તો ચાલો ફરી એકવાર ડૂબકી મારીએ વિશાલ ભારદ્વાજની ડાર્ક અને જટિલ દુનિયામાં. આજે આપણે વાત કરીશું એમની નવી ફિલ્મ ઓ રોમિયો વિશે. એક એવી ફિલ્મ જે પ્રેમ, બદલો અને મુંબઈની અંધારી ગલીઓની વાત કરે છે. વિશાલ ભારદ્વાજ ફરી પાછા આવ્યા છે એમના પોતાના સિગ્નેચર અંદાજમાં. ઓ રોમિયો એમની એ જ જૂની સ્ટાઇલનું પરફેક્ટ ઉદાહરણ છે. એકદમ તીખો ગેંગસ્ટર ડ્રામા જેમાં પ્રેમ અને હિંસા એવી રીતે ભળેલા છે જે રીતે ફક્ત એ જ કરી શકે. અને હા, ફિલ્મ આજે એટલે કે 13 ફેબ્રુઆરી 2026ના રોજ થિયેટરમાં આવી ગઈ છે. તો આ ફિલ્મ છે શું આખરે? એની વાર્તાના મૂળ ક્યાં છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ. જો, આ કોઈ હવામાંથી આવેલી વાત નથી. આ વાર્તાના તાર સીધા જોડાયેલા છે હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ સાથે. કહેવાય છે કે ફિલ્મના જે મુખ્ય પાત્રો છે હુસૈન ઉસ્તારા અને સપના દીદી એ વાસ્તવિક જીવનમાંથી લેવામાં આવ્યા છે અને આ જ વસ્તુ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે. કોઈ પણ ગેંગસ્ટર વાર્તા હોય ને, એના દિલમાં તો એના પાત્રો જ ધબકતા હોય છે. તો પછી ઓ રોમિયોમાં એવા કોણ છે જેઓ પ્રેમ અને બદલાની આ આગમાં સળગી રહ્યા છે? ચાલો જાણીએ. વાર્તાનું સેન્ટર એ છે હુસૈન ઉસ્તારા, જેનું પાત્ર ભજવ્યું છે શાહિદ કપૂરે. એ કોઈ સામાન્ય શાર્પશૂટર નથી, પણ નાના પાટીકરના ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસર માટે કામ કરતો એકદમ ખતરનાક કોન્ટ્રાક્ટ કિલર છે. ટૂંકમાં હિંસાની દુનિયાનો એક મોટો ખેલાડી. અને આ હિંસક દુનિયામાં એક તોહાનની જેમ એન્ટ્રી થાય છે અફશાનની, જેનું પાત્ર ભજવ્યું છે તૃપ્તિ ડિમરીએ. એના જીવનનો હવે એક જ મકસદ છે બદલો. અને એનું આ ઝનૂન જ આખી વાર્તાને એક નવા જ વળાંક પર લઈ જાય છે. તો આ બધું જોડાય છે કઈ રીતે? જુઓ, વાર્તાની શરૂઆત એક હત્યાથી થાય છે. બદલાની આગમાં સળગતી અફશાન સીધી પહોંચે છે ઉસ્તારા પાસે, એને પોતાનું હથિયાર બનાવવા. એનું મિશન એકદમ ક્લિયર છે: ખતરનાક ગેંગસ્ટર જલાલનો ખાત્મો. ઉસ્તારા પહેલાં તો અચકાય છે, પણ અફશાનના ઝુનૂન અને આકર્ષણ સામે એ ટકી શકતો નથી અને આ ખતરનાક લડાઈમાં જોડાવા માટે તૈયાર થઈ જાય છે. અને બસ અહીંથી જ પ્રેમ અને બદલાનો એક જીવલેણ ખેલ શરૂ થાય છે. વાર્તા તો કાગળ પર જોરદાર લાગે છે, બરાબર? પણ શું પડદા પર પણ એ જ જાદુ ચાલ્યો છે? ચાલો જોઈએ કે ક્રિટિક્સનું આ વિશે શું કહેવું છે. અને આ જ તો સૌથી મોટો સવાલ છે. શું એક શાનદાર એક્ટિંગ અને ડાયરેક્શન એક ફિલ્મને હિટ બનાવી શકે? આ મુદ્દે વિવેચકોના મંતવ્યોમાં સ્પષ્ટપણે ભાગલા પડી ગયા છે. પહેલાં સારી વાતો કરી લઈએ. એક વાત પર તો લગભગ બધા જ વિવેચકો સહમત છે: શાહિદ કપૂરનો પરફોર્મન્સ. ખરેખર એણે પાત્રમાં જીવ રેડી દીધો છે. સાથે જ વિશાલ ભારદ્વાજની જે ડાર્ક અને યુનિક વિઝ્યુઅલ સ્ટાઇલ છે એની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. પણ જ્યાં આટલી પ્રશંસા છે ત્યાં કેટલીક ગંભીર ફરિયાદો પણ છે. લગભગ દરેક રિવ્યૂમાં ફિલ્મના લાંબા રનટાઈમ અને ખાસ કરીને એની નબળી સ્ક્રીનપ્લેની વાત કરવામાં આવી છે. ઘણાનું માનવું છે કે વાર્તામાં જે દમ હોવો જોઈતો હતો એ ક્યાં ખૂટે છે. સારું, ઘણી વાતો થઈ ગઈ. હવે જરા આંકડા શું કહે છે એના પર પણ નજર કરી લઈએ. જો આ રેટિંગ્સ પર એક નજર કરીએ ને તો તરત જ ખ્યાલ આવી જાય છે કે મામલો મિક્સ છે. રેટિંગ 3.5 સ્ટારથી લઈને 2.5 સ્ટાર સુધી જાય છે, જે સાબિત કરે છે કે આ ફિલ્મ વિશે ક્રિટિક્સમાં કોઈ એકમત નથી. અહીંયા 5 મોટા પબ્લિકેશન્સના રેટિંગ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને કોઈમોઈ જેવા એને 3.5 સ્ટાર આપે છે, તો બીજી બાજુ ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને ઇન્ડિયા ટુડે જેવા એને માત્ર 2.5 સ્ટાર આપે છે. આ આંકડા એક જ વાત તરફ ઇશારો કરે છે: આ ફિલ્મ એવી છે જે દર્શકોને 2 ભાગમાં વહેંચી શકે છે. એટલે જો આ બધી સમીક્ષાઓનો નિચોડ કાઢવો હોય તો એક જ લીટીમાં કહી શકાય કે ફિલ્મ દેખાવમાં અને અભિનયમાં દમદાર છે, પણ વાર્તામાં નબળી છે. ફિલ્મની તાકાત અને નબળાઈ બંને આ એક જ વાક્યમાં આવી જાય છે. અને આ જ સવાલ સાથે આ ફિલ્મ આપણને છોડી જાય છે. શું એક શાનદાર પરફોર્મન્સ એક નબળી વાર્તાને બચાવી શકે છે? શું માત્ર શાહિદ કપૂરની દમદાર એક્ટિંગ માટે આ ફિલ્મ જોવાય? આનો જવાબ તો હવે સિનેમાઘરમાં જઈને જ મળશે.